આ છોકરો કેમ રોતો રોતો આવે? હે કાનો રે બાપા, કોઈ સ્કૂલમાં બાજુ છોકરાએ માર્યો? હું થયું તને? આજે સ્કૂલમાં ધાર્મિક પ્રોગ્રામ હતો. અરે ધાર્મિક પ્રોગ્રામ હતો જો હોય થોડું બેટા. બધાયને ધાર્મિક ચિત્ર દોરવાનું કીધું તું. ધાર્મિક પ્રોગ્રામમાં ધાર્મિક ચિત્ર દોરવાનું કીધું એ તો સારું હોય, અમારે હોવાનું થોડું હોય. તો બધાય ચિત્ર દોરવાનું કીધું તો મારે ન દોરવું પડે? અરે બધાય દોરે તારે દોરવું જ પડે. તું અહીંયા થોડો બે અવાજ હશો. તમે પાળિયાનું ચિત્ર દોર્યું તો સાહેબ મને મારવા મળ્યા. પાળિયો ધાર્મિક માં જ આવે. એ કયો સાહેબ છે તને મારવા મળ્યા? મેં તો સારું જ દોર્યું હતું. અરે સારું દોર્યું તું ને પાળિયાનું દોર્યું તું તો તમારે સાહેબ પણ આવવું જોઈએ. બીજા કોઈને માર્યા તને એક ને? નહીં, બીજા કોઈ ન મારે, મને એકને જ માર્યા. અરે તો તમારે આવવું જોઈએ ભમરાળા પાસે. ત્યાં પણ ચિત્ર કેવું દોર્યું તું? ચિત્ર તો મેં પાળિયાનું જ દોર્યું હતું. અરે પાળિયો કરતો મને સોખોટ કરી. કેવું હતું ચિત્ર? પણ કપડા પહેરવાનું જ ભૂલી ગયો તો હું તો. કપડા પહેરવાનું ભૂલી ગયો તો પછી એવું ચિત્ર એને તે શું કર્યું? નહીં, એને સાહેબે જોયું તો પછી મને મારવા જ મળ્યા. આ તો સાહેબ ને કપડા પહેર્યા વગરનું ચિત્ર દેખાડતો. મારે જ તેને ઘરે બોક લઈને જાતો નહીં, નકર તારા બાપાએ ખેરી નાખશે. તો હવે મારે શું કરવું? તમે મને ઘરે મૂકી જાઓ. અરે મારે ક્યાં તારા ઘરે મૂકવા આવું હશે? હલકા ભટકાણા મારો તો હજી ફેરવી નાખ્યો.